રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા 1.5 વર્ષ બાદ વિપક્ષને સવાલ પૂછવાનો વારો આવ્યો। વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ પૂછ્યા સવાલો। વશરામ સાગઠિયાએ બીયુ પરમિશન અંગેની માંગી વિગતો, કેટલી અરજીનો નિકાલ અને કેટલી અરજી પેન્ડિંગ। મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરાએ જવાબ આપ્યો। પરમિશન આપી અત્યારે જે સરકારશ્રીનો 16/10/2015 નો હુકમ એને અનુસરીને આપી છે। કઈ તારીખે આપી અને અનુસરીને આપી છે કે કેમ? સરકારશ્રીના નવા જે જીઆર થઈને આવ્યો છે એ મુજબ જ આ બધી મંજૂરી આપવામાં આવે। એટલે એનો અર્થ એવો થયો છે કે આપણે આ પ્રશ્ન પૂછ્યા પછીની મંજૂરી છે। મંજૂરી મેં આપને હું પહેલા જે વાત કરી, મંજૂરી એક 3-4 પેજની પ્રોસેસ છે। એવું નથી કે કોઈ એપ્લિકેશન મૂકી અને એની આઉટવર્ડ એપ્લિકેશન મૂકી એના ઉપરથી સ્ક્રુટિની થાય। આ અરજીઓ આવી એની એપ્લિકેશનની તારીખ તો છે ને આપની પાસે? એપ્લિકેશન તારીખ અમારી પાસે હાલ નથી, તો આપણે અરજી મંજૂરી કરી નાખી, તારીખ હોતો મંજૂર કરી। જે તારીખે અરજી આવી છે એ આપણને ખબર નથી ને આપણે મંજૂર કરી છે। મંજૂર થાય કેમ કે એના પ્રોસિજર છે। મેં આપને જણાવ્યું કે મંજૂરીની એક પ્રોસિજર છે। કોઈ પણ અરજી આવે, હવે એના જીઆર માટે કેવું જીઆર આવ્યો એટલે એના સ્ક્રુટિની થયા, અરજીના સ્ક્રુટિની થઈને જીઆરની કન્ડિશન્સ પ્રમાણે એને ચેક થઈ, એની સ્થળ તપાસો થઈ અને એની મંજૂરી ઇસ્યુ કરવામાં આવી। અને અમે આપણે જણાવ્યું કે એની 48 કે 49 જે આપણે ડેટા આપ્યો એ તમામ અમે સ્થળ તપાસ પણ પૂર્ણ કરી।